આજના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણે સૌ વર્ચ્યુઅલ દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે ક્યારેક એ દુનિયા આપણી વાસ્તવિક જિંદગી માટે જીવલેણ સાબિત થઈ જાય છે. વાત કંઈક એવી છે કે એક મોબાઈલ સ્ક્રીન પર કરવામાં આવેલી એક નાનકડી ફ્રેન્ડ રિક્વેસ્ટની ભૂલ એ કોઈનો જીવ લઈ શકે છે. શું સોશિયલ મીડિયાની દુનિયાની કોઈ સામાન્ય બાબત આટલી મોટી બની શકે કે રસ્તા પર લોહીની નદીઓ વહેવા લાગે? હા, આજે વાત અમે કહી રહ્યા છીએ એવું જ કંઈક બન્યું છે બોટાદમાં, અને બોટાદના ખસ રોડ પર એક એવો લોહિયાળ ખેલ ખેલાયો છે જેને કારણે શહેર આખું હચમચી ગયું છે. શું હતો સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કેવી રીતે વેરઝેરનું મૂળ બની જાય છે તે આ કિસ્સો જીવતો જાગતો પુરાવો છે. ઘટનાની શરૂઆત એક ઇન્સ્ટાગ્રામ આઈડીથી થઈ અને પ્રાપ્તિ વિગતો અનુસાર આ હત્યાકાંડના મુખ્ય આરોપીની બહેનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આજના સમયમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી એક અત્યંત સામાન્ય બાબત છે, દરેક લોકો મોકલતા હોય છે. પરંતુ અહીં આ રિક્વેસ્ટ એક અહંકાર અને એક વર્ચસ્વની બબાલ બની ગઈ. આ નાનકડી બાબતે જે બંને પક્ષના યુવાનો છે તે બંને અગાઉથી જ ભારે માથાકૂટ અને તકરાર શરૂ થઈ ગઈ. ઓનલાઈન થયેલી આ ચક્ર ધીમે ધીમે ઓનલાઈન ઓફલાઈન દુશ્મનીમાં પણ ફેરવાઈ ગઈ. વિવાદના દિવસે ને દિવસે જે વાત વધી રહી હતી, બંને પક્ષો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચતો ગયો. આખરે આ વધતા જતા વિવાદનો અંત લાવવા માટે અને મામલો શાંતિપૂર્વક ઠાળે પાડવા માટે બંને પક્ષોએ એક બેઠકનું આયોજન કર્યું. કોને ખબર હતી કે આ સમાધાન માટે બોલાવવામાં આવેલી આ બેઠક મોતનું કારણ બનશે? સમાધાનની આ બેઠક બોટાદના ખસ રોડ પર નક્કી કરવામાં આવી. મૃતક યુવાન અને તેના બે મિત્રો સામા પક્ષના આશરે 5 જેટલા લોકો સાથે વાતચીત કરવા આવ્યા. જે સમય નિર્ધારિત કર્યો હતો એ સમયે ખસ રોડ પર લોકો બધા ભેગા થયા. શરૂઆતમાં તો જોવા જઈએ તો બધું સામાન્ય લાગતું હતું. બંને પક્ષો વચ્ચે સામાન્ય ચર્ચાઓ ચાલી હતી, પરંતુ જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી આ કમેન્ટ્સ અને જે રિક્વેસ્ટના મુદ્દાઓ ફરી ઉખડવા લાગ્યા. શાંતિપૂર્વક શરૂ થયેલી આ વાતચીત જોતામાં એટલી બધી ઉગ્ર બની ગઈ કે એમાં અપશબ્દો બોલવા લાગ્યા અને એટલી વાત વિસી ગઈ કે ઉશ્કેરાઈને લોકોએ ત્યાં આ હત્યાનું પગલું ભરી લીધું. સામા પક્ષોએ કદાચ પહેલેથી જ લોહી પીવડાવવાના ઈરાદે આવ્યા હશે. તેઓ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની સાથે જીવલેણ તીક્ષ્ણ હથિયાર લઈને પહોંચ્યા. વાતચીત બગડતા આ પાંચેય શખ્સો હથિયારો કાઢ્યા અને સમાધાન માટે આવેલા યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંકવાનું શરૂ કરી દેવામાં આવ્યું. આ હુમલો એટલો અચાનક હતો અને એટલો ભયાનક કે સામેવાળા યુવાનને બચવાની કોઈ તક જ નથી મળી. તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા વાગવાને કારણે યુવક ત્યાં ને ત્યાં જ લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો અને તેનું મોત નીપજી ગયું. જ્યારે આ યુવાન પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે વચ્ચે પડેલા તેના બે મિત્રો પર પણ આરોપીઓએ હથિયાર વડે ઘાતકી પ્રહારો કર્યા. આ બંને યુવાન પર લોહીથી લથપથ થઈ ગયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ આ તમામ લોકોને પાંચે આરોપીઓ હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા. આ લોહિયાળ ખેલની જાણ થતાં જ સમગ્ર બોટાદ શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો, કેમ કે આ ઘટના જાહેરમાં બની હતી. ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ પોલીસના વડા ઉચ્ચ સહિત જે પોલીસ અધિકારીઓ હતા તે તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા. પોલીસનું સૌથી પહેલું કામ ઈજાગ્રસ્તોને બચાવવાનું શરૂ કર્યું અને પોલીસનું આ આખા પ્રકરણમાં એ બાદ શું કહેવું છે એકવાર એ પણ સાંભળી લઈએ. આજરોજ બોટાદ પોલીસ સ્ટેશનના એક ખસ રોડ ઉપર એક મર્ડરની બનાવ બન્યો હતો. એમાં કોઈ એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકોએ રિક્વેસ્ટ મોકલી હશે. એટલે જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતિયા બીજા માણસો છે, એમને આ જે છોકરા જે રિક્વેસ્ટ મોકલી હતી અને તેના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું. એના ઉપર કાંઈ એ લોકો સમાધાન કરવા ખસરોડ ઉપર ગયા છે. ત્યાં એ સમાધાનને આવેલા ત્યારે એમને એક જે આ બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે છોકરાને, અને બે બીજા ઇન્જર્ડ થયા છે. અત્યારે જે બે ઇન્જર્ડ છે એ ડૉક્ટરના પ્રાથમિક તપાસના આધારે એટલે એ અત્યારે બંને ડેન્જરના બહાર છે અને એકની ડેથ થઈ છે. હત્યા કોણે કરી શકાય માહિતી?
એમાં અત્યારે જે આપણે જે ઇન્જર્ડ માણસ છે એમને પૂછતા એમાં એક આરોપીનું નામ મળ્યું છે. એના સિવાય એ બીજા આરોપી ત્યાં હતા પણ એ તેમના નામ જો ઓળખતા નથી, તો આપણે ટ્રાય કરી રહ્યા છે કે બીજા કોણ છે અને જેને એવું આ મર્ડર કર્યું છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. કેટલાક વ્યક્તિઓ હોય છે સર અંદાજે? એમાં એ જે ભાઈ જે ઇન્જર્ડ છે એ બતાવે છે કે એમના સાથે 5 માણસો હતા, એટલે ટોટલ 5 માણસોની એ બતાવે છે, પણ અત્યારે એ ઓળખી નહીં શકતા. અત્યારે એક જ ને ઓળખી શકે છે, એટલે બીજાને આપણે ઓળખીને અને પછી આપણે એમની ધરપકડ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ સર. પ્રાથમિક તપાસમાં હુમલો કરનારા 5 પૈકી એક મુખ્ય આરોપીની ઓળખ જે છે કરી લેવામાં આવી છે. જોકે તેની સાથે અન્ય 4 શખ્સો કોણ હતા તે દિશામાં હજુ તપાસ ચાલુ છે. હાલમાં પોલીસ આ તમામ હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને તમામ આરોપીઓ નાસી છૂટ્યા હોવાથી પોલીસે જિલ્લાભરમાં સઘન નાકાબંધી શરૂ કરી દીધી છે. શહેરની બહાર જતા તમામ રસ્તાઓ પર વાહન ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે અને એટલું જ નહીં, આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ કાયદાકીય કાર્યવાહી અત્યંત તેજ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે ગુનેગાર ગમે તેટલો ત્યાં છુપાયો હશે તેને શોધી કાઢવામાં આવશે અને કાયદા મુજબ કડકમાં કડક તેને સજા આપવામાં આવશે. પરંતુ મિત્રો, અહીંયા પોલીસ પોતાનું કામ તો કરી જ રહેશે, પરંતુ ગુનેગારને સજા પણ મળશે. પરંતુ જે યુવાને પોતાનો જીવ ગુમાવ્યો, શું તે પાછો આવશે ખરી? લોકોમાં અત્યારે જે સહનશીલતા જે છે તે ખતમ થતી જઈ રહી છે. એક ઇન્ટરનેટની એપ્લિકેશન પર થતી નાની માથાકૂટ એ કોઈના જીવનું કારણ બની જાય, એ પરથી ખબર પડે કે સમાજ આપણો કઈ દિશામાં જઈ રહ્યો છે. માતા પિતા માટે પણ આ સમય હવે જોવા જઈએ તો જાગૃત થવાનો છે, કેમ કે પોતાના બાળકો સોશિયલ મીડિયા પર કોની સાથે જોડાયેલા છે, કેવા પ્રકારની વાતો કરે છે અને તેમનું માનસિક વલણ કેવું છે તેના પર અત્યારે ધ્યાન આપવું ખાસ જરૂરી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તે લોકો સાથે જોડાવા માટેના માધ્યમ છે, નહીં કે લોકોની જિંદગી છીનવી લેવાના. આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.